નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે એ માટે પ્રયાસો કર્યા છે, ત્યારે આહવાના તમામ લોકોને પાણી મળે તેવા પ્રયાસો કરાશે। વિકાસના તમામ કામમાં તમારો અધિકાર છે। ખેતી માટે પણ 12 માસ પાણી મળતું રહે છે। બંધારણને અનુરૂપ ભાજપ સૌના માટે ભાજપ કામ કરે છે। કોંગ્રેસે આંબેડકરનું અનેક વાર અપમાન કર્યું છે તેવી વાત સી.આર. પાટીલે કરી છે। ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। અને આદિવાસી ભાઈ બહેનો કે જેમણે આ દેશ માટે સ્વતંત્રતા માંડીને દરેક લડાઈની અંદર પોતે શહીદીઓ પણ આપી છે, પોતાનું યોગદાન પણ આપ્યું છે અને એ આપતા રહ્યા છે। આજે જ્યારે એમનામાં જે જાગૃતિ આવી છે, અનેક પડકારો વચ્ચે, અનેક અફવાઓ વચ્ચે, અનેક ગેરસમજો ઊભી કરીને જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કેટલાક વિરોધીઓ જે કરતા હતા, આજે આખો સમાજ જાગૃત થયો છે।